મારું ચુવાડ હા. અમને ઉઠવાનું જે ભાન છે સમયની ખબર નહીં પડતી. મમ્મી ની આવવાના છે એવી નહીં ખબર. છોકરીનું એડમિશન કરવા જવાનું તમને ખબર હોય કેમ આવું કરો છો? ઉઠવાનું નથી ચંદન? ઉઠો, પેલીનું એડમિશન કરવા જવાનું છે અને બા આવવાના છે તમને નહીં ખબર? કેટલા વાગ્યા? 9 વાગે ઉઠો. કાવ્યા પછી ઉઠશે, પહેલા તમે ઉઠો, હું એને ઉઠાડ દઉં છું. જા તું આવ જા. મમ્મીએ ચાહી બરી અત્યારે આવે. પાયલ, પાયલ, પાયલ. બોલો, શું કામ છે? અલા બાનું કોણે બોલાવ્યા અત્યારમાં? કેમ 2-3 દિવસથી એમને કીધું તું કે હું 2-3 દિવસ પછી આવું છું અને આજે ફોન બી આવ્યો તો કે હું આવું છું એવું. મારી ઉપર તો ફોન આવ્યો ને. મારી ઉપર આવ્યો તો શું પણ ના ના પાડી દેવા અત્યારે એમને. કેમ ના પાડવાની? અલા આજે કાવ્યાનું એડમિશન કરાવવાનું, 1 મહિના એને આપણે ઇંગ્લિશ શીખવાડ કરીએ. અરે એ આવશે ને ચમસોન મજામાં હાન નાન. આ તો મને ધ્યાનમાં જ નહીં આવ્યું. પણ એક તો વળી ગામડાની ભાષા બોલ કરતા હોય. હા, પણ આપણે કેમ એમને સ્કૂલમાં લઈ જવાના છે? અરે સ્કૂલમાં નહીં લઈ જવાના, તારી વાત સાચી વાત છે, પણ એ અત્યારે આપણે જેને ઇંગ્લિશ શીખવાડ્યું 1 મહિનાથી આને ભૂલવાડી દેશે. જોજે 1 કલાકમાં ભૂલવાડી દેશે. હા સાચી વાત આય મારી બેટા અને હવે પહોંચવા જ આયા હશે. બરાબર, એ વહેલા જ નીકળી જવાના હતા આજે. ખરેખર હા તો નીકળી ગયા, હવે નીકળી ગયા, હવે ના પડાય કે આપણે કઈ કહેવાય નહીં એમને. હારું તો પણ એક કામ કર, હવે આવે ને તો કાવ્યા ને એમની જોડે ભેગી ના થવા દેતી. શું કીધું? હો લે કાવું. અરે કાવું, ચલો બેટા ઉઠી જાઓ. ગુડ મોર્નિંગ. ચલો બેટા ઉઠી જાઓ. ચલો ચલો બેટા આપણે નાવા જવું છું ને બેટા હવે. અને પાયલ મારે સાંભળતું, જો બા આવે ને અને આને એમ કે જય શ્રી કૃષ્ણ રામ રામ ને તો આ બધા શબ્દો દૂર રાખજે આને તો. હાલે પણ એકવાર તો કીધું કે જોડે નહીં જવા દો. હા બસ એમ. અત્યારમાં પાછું ચાલુ કરવાનો સવાલ નહીં. એક તો જે ઇંગ્લિશ આપણે શીખવાડ્યું ને બધું બોલતા ભૂલી જશે. હા તો પછી હવે તમે અત્યારે ઇંગ્લિશમાં જ બોલો ને. ગુડ મોર્નિંગ બેટા. ચંદનની વાત તો સાચી છે. બા ગામડેથી આવશે તો એમની દેશી ભાષા જ બોલવાના છે. જય શ્રી કૃષ્ણ છે, જય માતાજી છે, અને કાવ્ય એ વાતમાં તરત આવી જવાની છે. માંડ મહિનાની પ્રેક્ટિસ હતી ને ઇંગ્લિશ શીખવાડવાની, અને એ આવશે ને તો પાછું બધું ભૂલી જવાની છે. એટલે બાની જોડે એ આવે ને તો કાવ્યને જવા જ નહીં દેવી. આજનો દિવસ તો ખાસ સાચવી લેવું છે, પછી વાંધો નહીં. આ કે આ એડમિશન લેવા જવાનું છે. આજ જો પહેલા દિવસે જ કંઈક ભૂલ થઈ જશે ને તો હારું એનું આખું ભવિષ્ય બગડશે. આજનો દિવસ તો ખાસ બા જોડે નહીં મોકલવાનું. બા આવે છે ને ભલે આવતા, બચારા નીકળી ગયા છે, ના તો પડાય નહીં. હવે ચંદન કે છે કેમ આયા? હવે કોને ખબર? 2 દિવસથી મારે વાત થાય છે, એમને ક્યાં ખબર છે? હમણાં આવશે એટલે એમને દેશી ભાષા ચાલુ કરશે. હેડ ઓન, ચમસોન, મજામાન. અને પેલા 2 તો નાવા ગયા છે, એમના માટે 2 માટે ચા બનાવું. આમ બેહી નહીં રેવાય. બા આવી ગયા લાગે છે. બા તમે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બાપા. થાકી જાઉં ને બાપા. 11મો માળ ચડવો મને બહુ કાઠો પડી ગયો બાપા. સીડી ચડી ના તો ભાઈ મને ચા આવડે છે? મને નહીં આવડતું. તમારી જય શ્રી કૃષ્ણ. તમારી લીપ ચાલુ કરતા મને ના આવડે. હાડલો પહેરીને આયા તમે. આવતા જેવો પહેરવાનો હોય. અમાર તો કૈડા માણસ આવો જ હાડલો પહેરવાનો હોય ને. અમે ચો હાડલો પહેરીએ, આવો જ પહેરવાનો હોય અમારો તો હાડલો. થાકી જઈ બાપા. સીડીઓ ચડી, પરાણે સીડીઓ ચડી.
હાફી જઈ ગયું તો અરે રે લાઈન પાણી હાલ ને બેટા થોડું. જો ને કેવા ડોરે આયા એમને હાડી પહેરતા આવડ્યું છે. એવું ના થાય કે લે હું અમદાવાદ જાઉં છું તો હાડી હરખી પહેરીને જાઉં. આજુબાજુ કોઈક જુઓ તો કેવું લાગે. રામ રામ મારા ભગવાન. હા લાય બેટા. અને ચા મૂકી છે અને તમે છે ને ત્યાં સુધી આમ જો તમે કેવા લાગો છો. હાથ પગ મસ્ત ધોઈ અને કપડાં બદલી લો. મારી જોડે તમારી એક સાડી અહીંયા પડી છે. થોડી ગામડાના તમે આવા જ હોય ને. અમારે આવા જ હાડલા પહેરવાના હોય. ગામડે અમારે ગામડામાં રહેવાનું એટલે અમારે આવા જ હાડલા હોય અમારી જોડે. અમારે કઈ એવા તમારી જોડે અમદાવાદમાં તમે પહેરો એવું થોડું આવું બધું પહેરીને ફરવાનું હોય. ચમ તને અમારો હાડલો ના ગમ્યો? પણ ના મમ્મી, તમે ગામડેથી આયા ને સેપટ વાળા ધૂળ ધૂળ થઈ ગયા છો તમે, એટલે તમે હાથ પગ ધોઈ નાખો. તમારું શરીર આવું હલકું લાગશે કપડાં બદલશો ને એટલે. અને આ જો કલર કેવો કલર પહેર્યો. ના કઈ હાડલો બદલાવો નહીં ચાલશે. મારા નહીં ચાલે હાડલો. અહીં ના ચાલાવો હાડલો. મમ્મી નથી સારો લાગતો અને તમે મેં કીધું જ ખરું તમે બદલી દો. સારું તાર પાણી પી લો બદલી નાખ. હા તો બદલી નાખો. ચા થઈ ગઈ છે. સારું પાણી પી લો પછી બદલી નાખું. એટલે બા તમે હા બેટા સબ મજામાં બેટા? મજામાં તો ઠીક છે, પણ કેમ તમે અચાનક આયા? જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. માતાજી, છોકરા. તમે પણ કેમ અચાનક આયા? નહીં ફોન નહીં કશું નહીં. અરે મેં કરાવરાયો તો પાડોશી જોડે. મેં કીધું મારે જવું છે અમદાવાદ. તે ભાઈ મને ફોન કરી આલ ને મારા છોકરા જોડે જવું છે. મેં કીધું હું ચાંદની મારા છોકરા જોડે જઈ નહીં. પણ અત્યારે ક્યાં આવવાની જરૂર હતી તમારે? ચમ તો આપણે હમણાં 2-3 દાડા પછી આવ્યા હોત તો. ચમ હું આઈ તને ના ગમ્યું ભાઈ? એવું ગમવાનો સવાલ નહીં. તો તને શું છે ભાઈ? તું આવું કેસ મને? તને શરમ નહીં આવતી ભાઈ? તાર ઘેર ના આવું તને કના ઘેર જવું? હા વેડો વાંધો નહીં. પાયલ ચા બા મૂકજે. મૂકી જ છે. આમને વળી અત્યારે ચા અહીંયા આવવાની જરૂર હતી. ચા મૂકી હા ચા થઈ અને આ ચમ તારે અહીંયા આવી ગયા? અરે એ બધું જોવો તો મેં પેલા હાડી બદલવાનું કીધું એમને. દોડ તો જોવો તમે એમને. એટલે આમને શું કહેવું મારે હવે? પેલી અત્યારે એડમિશન કરાવવા જવાનું ને અત્યારે આવી ગયા. એમના સામે તમારા મૂડ બગાડવાનો નહીં. શું મૂડ એમને એમ બગાડવાનું થાય કે નહીં? જો હું આવીને એમને ગમ્યું નહીં એવું થાય. એવું નહીં કરવાનું. હવે આયા તો એવું ના કરાય. આખો આજનો દિવસનો પ્લાન અલ્યા, મારી કઈ વાંધો નાખવાનો. જો હું તને એક ખાસ સૂચના આલું. કાવ્યાને મહેરબાની કરીને એમની જોડે બેસવા ના દેતી. એનું કારણ એ વળી રહ્યા ગામડે એટલે બધું એવું શીખવાડશે ને ચમચો મજામાં છે બેટા શું કરે છે હા ના તે હલ હુલ એ બધું કરશે. અને જે આપણી 1 મહિનાની મહેનત છે ને કાવ્યાની પાછળ એ પાણીમાં જતી રહેશે. અને એનું એડમિશન નહીં થાય. ખાસ મને ચિંતા છે કાવ્યાની આજનો એડમિશન. દિવસ આપણે એને સાચવી જ છે ખાસ. બસ. આજે પહેલા દિવસે જો ધબડકો વળી જશે ને તો એ લોચા થઈ જશે. મને ટેન્શન આવી ગયું હારું આ બા અરે આયા ઈ ને એમાં. ચિંતા ના કરશો, એને બહાર નહીં કાઢીએ. તમે અંદર રૂમમાં જ રહેજો. હું ચા ત્યાં જ આપું છું તમારી કાવ્યાની બેન. મમ્મી નહીં શું ત્યાં આપવું? હવે બહાર નહીં જવું તો એમ થશે કે જો બહાર ના આવ્યો. પણ એને રાખજો અંદર. ચંદન સોડી જા જઈ. સોડીને તો બતાવી મેં તો સોડી જોઈ નહીં. ચા છે સોડી? અરે એ મમ્મી કાવ્યા નાવા ગઈ છે આવે છે. તો એને લાય મારી જોડે. એને હું જોઉં તો ખરો. હમણાંથી મેં સોડી નહીં જોઈ તો સોડી જોઉં. અને મને તને ગમ્યું નહીં હું આવ્યો જ બેટા? તું મમ્મી મને મારી એવું વાત લાગ્યું સાંભળ. છે. હા. આજ ભલે તું અહીંયા આવી કોઈ વાંધો નહીં, પણ કાવ્યાને આજ અમારે એડમિશન કરાવવા લઈ જવાનું ને સ્કૂલમાં. હા. એટલે આજનો દિવસ તું એની જોડે વાતચીત તમે લોકો ના કરતા, કાલે હું તને વાત કરાવીશ. એટલે એવું હોય ભાઈ? આવું મેં તો સાંભળ્યું ને પહેલી વાર સાંભળ્યું આવું કે અમે આયા ને તું એમ કે વાત ના કરે. હું તો સોડી સોડી કરીને પેલી કરું છું. મેં તારા માટે આખી રાત જાગીને અને મોતીચૂર લાડવા સરસ ચોખા ઘીના લાડવા બનાયા. અડધી રાત સુધી હું જાગી લે. હું બતાવું તને લાડવા. જો હું લાડવા લઈને આવી. મારો છોકરો ખાઈ લાડવા. નહીં જોવા લાડવા. અરે મારા છોકરાને તો બહુ ભાવે લાડવા. તે હું લાડવા બનાવીને લઈને આવી. અને આવું હવે કરાય? નાનો હતો તાણા મને લાડવા ભાવતા હતા. અત્યારે કઈ હવે ના ભાવતા હોય આ લાડવા. આ તને લાડવા નહીં ભાવતા તને? તું લાડવા તો ખાઈ જાવ મારા ચોખા ઘીના. કે ચેવા લાડવા બનાયા મેં. અને તું એમ કહેશ કે હું તો છોડીને એમ તારા માટે ને વહુ માટે લાડવા લઈને આવી. આમ જો મારી છોકરી. અને તું આવું કે આ લાડવા તને બહુ ભાવતા હતા. એટલે અત્યારે તું ચમ ના ભાવતા પાડે? હોય મમ્મી એ પણ એ નાનો હતો તાણા ભાવતા હતા. હવે અત્યારે હવે એનો એ શોખ રે. ચોખાજીના મોતીચૂર લાડવા તમે તું ખાતો રહી જઈશ એવા છે લાડવા. આમ જો તું ખાઈ જો મારી છોડી. ચાજે છોડી. હું તો છોડીને હજુ ખવડાવું. મારે ચા પીવાની બાકી છે પણ મમ્મી. થોડું ખાતો ખરો. બસ તું મને ભૂલી ગયો મને એવું લાગે. હવે મારી વાત તો સાંભળો, અત્યારે મારે નહીં ખાવા. મારે છે ને હજુ ચા પીવાની બાકી છે. એટલે હું ચા પાણી નાસ્તો કરીને પછી ખાઈશ. મૂકી દો. આવ થોડું કરાય ના ના મારા મૂકી દો, છોકરા. મૂકી દો. મારે નહીં આમ ખાવા. થોડો ખા ને અરે બેટા. ના મારે નહીં ખાવા. અરે રે આ છોકરાને તો મને લાગે ગમ્યું નહીં. હું આવી પણ આ છોકરાને ગમ્યું નહીં લાગતું તો જ આ છોકરો આવું કરતો હોય. ના છોડીને અહીં બોલાઈ મેં કીધું તો હોય
તો આ તો શિખર શું કહેવાય, હું તો ખોટી આવી ને કમી આવી કર. અરે રે, હું ના આવી હોત તો સારું હતું. આથી તો આ છોકરાએ ભારે કરી. વહુએ કહેવા માંડી તમે નહીં હારા લાગતા. હું ગામડાની તો ગામડા જેવી જ હોય ને, ઊંચા શહેરની છું તો મારી ઘોડે મારે જે પહેર્યું એ પહેરીને હેઠથી થઈ જાઉં. મારે એવું બધું ના હોય કે હું આવું પહેરું ને આવું પહેરું એવું. આટલી વાતમાં ક્યાં રોવાનું આવે છે મમ્મી? અરે પણ મેં સોળી નથી જોઈ બાપા, મારે સોળી જોવી છે. એ નહીં ના આવે ને એને કપડાં પહેરાવીને તૈયાર કરું પછી લાવ, ત્યાં સુધી તમે ચા પીવો. તો હું મોડે પી, મારે નહીં પી, પહેલા મારે સોળી જોવી છે. હા એ લાવ છું ત્યાં સુધી ચા ઠરી જાય મમ્મી. ભલે ઠરી જાય, ફરતી ચા બનાવજે તાર બનાવી હોય તો. મારે તાર હાલ નહીં પીવી ચા. હું આવીએ તમને ગમ્યું જ નહીં, હું શું ચા પીવું? સોડીને બોલાય પેલા. હેલો બા, હાઉ આર યુ? ઓ મારા દીકરા, ખંભા બેટા આવડી મોટી થઈ જાય તું, અને તું શું બોલી મને ખબર ના પડી બેટા. હેલો બા, હા, હાઉ આર યુ? અરે આવું બધું શું મને ખબર નહીં પડતી બેટા. પણ તું તો એવું બોલ, આવો બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવું બધું એવી મને ખબર નહીં પડતી મારી છોકરી. આપણે એમ કહેવાનું રામ રામ, આવો બા, જય શ્રી કૃષ્ણ, આવું બધું બોલવાનું હો બેટા. મારે આ તું આવડી મોટી થઈ જાય મારી છોડી, ખરી મોટી થઈ જાય મારી છોડી તો રહ્યો. હા બસ હવે તો ચા પીશો ને તમે? હવે છોડીને જોઈ. હા તો એને શું મારે અમે સ્કૂલમાં એડમિશન લેવા જવાનું એમ તૈયાર કરવી છે. મારા બેગ ને એવું થોડું બધું તો શું એના ડોક્યુમેન્ટ ને લેવાનું ને પેલી લઈ જાઉં છું. હમણાં પાછા પેલા ખીજાશે. કઈ વાંધો જો, હવે મેં છોડી જોઈ ને એટલે હવે મને આનંદ આવ્યો કે મારી છોડી જોઈ. બેટા કાવ્યા, પણ તો થોડું ખાતું રાખ, જો શરીર કેવું થઈ જશે, ખાતી નહીં તું. હા હા, My name is Kavya. એવું તો મને ના આવડ્યું, મને એટલું આવડે કે બેટા કાવ્યા એવું બોલતા મને આવડે. પણ મારી છોડી તારું શરીર બહુ દુબરું છે, તું ખાતી નહીં બેટા. તારા જેવડો તારા પપ્પા હતા ને તો હું ચોખા ઘીના લાડવા કરીને ખવડાવતી હતી મારા છોકરા. તારા પપ્પાનું શરીર કેવું હતું, તું તો જો દુબરી છું બેટા. અને તારે લાવીશું લાડવા તો, પણ તાર પપ્પા એવું કે તું ખાઈશ લાડવા બેટા? હા બા. તું ખાઈશ ને લાડવા બેટા? તો જો લાડવા હું લાવીશું, પણ હવે તારી મમ્મી એવું કીધું છે કે અમારે એડમિશન એટલે શું કહેવાય મને ખબર નહીં પડતી બેટા. તો હા પાયલ, ઓ પાયલ, તો એ તો મને નહીં ખબર પડતી બેટા. એ મેં તમને ના નહીં પાડી, બાર જોડે તારા નહીં મોકલવાની. મને થોડી વાર એને જોવા દે. અલ્યા મમ્મી, બાર મેં તમને કેટલી વાર કીધું કે કાવ્યના હાથનો દાડો તમારી જોડે નહીં બેહાડવાની. કેમ તું આવું બોલ્યો? તને મારું બોલેલું ના ગમ્યું? સંસ્કાર તો મારા તારામાં હતા, એવા હું આને કહું છું, વાત કરું છું કે બેટા તારા પપ્પાનું આવા લાડવા ખવડાવતી હતી, તારા પપ્પાનું શરીર કેવું હતું, અને તું કેટલી દુબળી છું, તો આ છોડીને તમે કશું ખવડાવતા નહીં શું? તમે આ બધું હજે પાયલ, તું આ બધે કાવ્ય આ બધે પાયલ લઈ જજે, આને જજે. અરે રે, અમારે આને આજે એડમિશન કરાવવા લઈ જવાનું. મેં તમને હવારે કીધું તમે આયા હો તો ભલે આયા, હાથનો દાડો રો, પણ કાવ્યને તમારા ને જોડે બેહાડવાની નહીં. મેં તમને નતું કીધું? પણ શું અમારા સંસ્કારમાં ખોટ અરે છે? સંસ્કારમાં ખોટ નહીં મમ્મી, એની વાત નહીં આવતી, પણ મારે એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાની હે. 1 મહિના હું એને ઇંગ્લિશ શીખવાડ કરી રહ્યો, અને તમે આવશો એટલે તમે આ જય શ્રી કૃષ્ણ બે હતા એવી વાતો કરતા હતા તમે બે. તો અમાર તો અમારી ગુજરાતી વાતો અમે જેવું રહેતા હોય જ્યાં અરે રહેતા એ બધું ના હોય, બધું ભૂલી જવાનું આ તો હોય. એવું બધું આ છોડી કેવી જગ્યાએ આપણે રહીએ, અહીંયા બહારના છોકરાઓ આજુબાજુ બધા ઇંગ્લિશ બોલતા હોય, પણ અને જો કાવ્યાને ઇંગ્લિશ આવડતું નહીં. અરે ઇંગ્લિશ તો શીખશે, પણ મારી ભાષામાં હું એને શીખવાડું તો ગમે તો પાછી નહીં પડે. આમને આમ તો આખી જિંદગી કાઢી. શું જિંદગી પછી કાઢી તો પછી તારે તું કેમ જ તાર કરવાનું? હાસ તો હવે એ રીતે જ રહેવાનું. જો જમાનો બદલાઈ ગયો, હજુ આવા આવા આપણે રહીશું તો નહીં મેળ આવે. જય એટલે આવી તો મને ભાઈ હાસ તો ખબર મારી પડી વાત આપણો તમારે કે તારો રહેવાનું. સ્વભાવ આવો થયો છે એમ. સ્વભાવની વાત નહીં આવતી તો યાર એમને. સ્વભાવ જ કહેવાય ને, આવું અત્યારે- થોડું ચાલે? એમ નહીં, અત્યારે જમાનો ચાહી ચા પહોંચી ગયો. હજુ આપણે એના એ જ ગુજરાતી બસ બીજી કોઈ વાત જ નહીં. ઝાડ જુઓ તાર ચમસો મજામાં છો ને જય શ્રી કૃષ્ણ. એટલે આ બધું મૂકો, હવે પડતું મૂકો, અને અત્યારે જોવો જમાનો કેટલે પહોંચ્યો. બસ બોલવા મંડ્યા. હારું ભાઈ, તને ગમે ખરું લઈ જા જા તાર. અરે કાવ્યા, પાયલ લે આજે ફટાફટ. હારી નેહારમાં મેલજે. હા હું એને મૂકી દે તો સારી. હારી નેહાર ગોજ્યો પાછો. નિહાલ દે સ્કૂલ કોને હવે એ તો મને ના આવડે બોલતા તો એવું ભાઈ. બધું. કાયમ નેહાર કીધું જ ઇંગ્લિશ નેહાર જ મીડિયમ કહું. સ્કૂલમાં મૂકવાની છે આપણે. હવે ઇંગ્લિશ મીડિયમ છે એવું મને શું ખબર પડે ભાઈ? હું તો હારી નિહાર નેહાર કહું એવું છું. એના સહી ના હાંભળતા હોય બધું બોલવાનું નહીં. નિહારમાં મોકલે એવું બધું. અરે નેહાર જ અમે તો નેહારમાં જ તમે મોટા થયા છો ભણી. અલા અમે નિહાર મોટા જ થયા કહું. હોય એ તો બરાબર, પણ હવે અમારા પણ છોકરાનું એમને વિચારવાનું નેહાર જ નહીં, કહેવાય ને વિચારવાનું. તણ. આ તમારા અમદાવાદમાં પાયલ, સ્કૂલ હશે ને આ હશે ને તે કાવ્ય ચલો કરી ટાઈમ થઈ ગયો બેટા. અલે આવું જ છું. અને મમ્મી મેં છે ને રૂમમાં એક સાડી કાઢીને રાખી છે ને,
એ તમે બદલી લેજો અને અમે આવીએ છીએ થોડી વારમાં. હો હા ચો સારું ચાલ ચાલ બેટા, પગે લાગીને પગે લાગીને જાઓ બેટા. જય ચાલો, આજે માતાજી, એડમિશનમાં જય પાસ શ્રી થઈ જાય ને કૃષ્ણ. એટલે મજા આવી જાય. હા, આ જાઓ બેટા. શું કીધું તમે? સાડી મૂકી છે? એ હારું બદલાઈ નાખી ચાલ. અરે રે જો ના છોકરા કરે છે. આ છોકરા એવું કરે. આપણે તો એવું સમજીએ કે દેહ મેલીએ પણ વેહ ના મેલીએ. તો આ વેહ મેલ્યા કે વેહ મેલો ના કરો ને. આ તો થોડું આવું ચાલતું હશે. હવે લો હાડલા બદલાઈ નાખો. આ જો ને મારા સંસ્કાર લજવાડી ગયો મારો છોકરો. હે ભગવાન શું થશે? હું તો એક દાડો રહીને જતી રહીશ. મારે તો કહી રહેવું નહીં. આ તો મને ના પોય આવું જો જેવું કરી રહ્યા છે. આવું પહેર્યું છે ને આવું પહેર્યું છે ને. મને શી ખબર કે આવું કરશે ને. હું તો આવત જ નહીં. જો મને ખબર હોત ને કે આ છોકરા મને આવું કરશે. સાહેબ એડમિશન સવારથી બહુ ઘણા વિદ્યાર્થીઓ આપણા સ્કૂલમાં આવી ગયા ઘણા બધા આવે છે દરેક જુદા જુદા પ્રકારના આવવાના બરાબર લેવું કે ઇંગ્લિશમાં લેવું બરાબર તો થોડુંક મારી રીતે હું સમજ આપું છું કે એક દ્રષ્ટિએ આપણી માતૃભાષા છે તો માતૃભાષા જળવાવી જરૂરી છે સાચી વાત છે પરંતુ અત્યારે દરેકને મોહ એવો છે કે ભાઈ મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણવું છે. ગુજરાતી ઘરના હોય પણ એમના બાળકને અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનો એક ક્રેઝ જેને કહેવાય ને અત્યારની જનરેશન એવી થઈ તેમના વાલીઓમાં એક આંતરિક દોડ શરૂ થઈ ગઈ છે કે ભાઈ મારે બસ ઇંગ્લિશ મીડિયમ જ ભણાવવો છે. એકને ભણાવ્યો તો મારે ભણાવવો છે. એ નથી સમજતા કે આપણી સંસ્કૃતિ બાળક શીખી શકે કેમ, આપણી સંસ્કૃતિમાં એ ટકી શકશે કેમ, અથવા તો આપણી સંસ્કૃતિ એ ટોટલી ભૂલી જશે. સાચી વાત છે આ પણ પ્રશ્ન આવવાનો છે આજે નહીં તો કાલે. લાઈક અમિત સર હા. બેસ. કેમ આવું થઈ જાય? અરે મારે એકચ્યુઅલી એવું છે કે મારે બેબીનું એડમિશન કરાવવું છે અને ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન કરાવવું. કેમ ઇંગ્લિશ મીડિયમ? અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાનું કારણ કાવ્યાનું એ જ છે કે અત્યારે અંગ્રેજી ભાષાને વધારે પ્રમોટ કરી રહ્યા છે લોકો. એટલે મારી પણ એવી ઈચ્છા છે કે હું મારી બેબીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકું જેથી કરી તેનું ફ્યુચર બ્રાઇટ બને. બસ મારો ઇન્ટેન્શન એ જ છે, બીજું કોઈ નથી. કેમ કે અત્યાર સુધી અમે તો ગુજરાતી મીડિયમમાં ભણતા આવ્યા છે એટલે હું એવું વિચારું છું કે મારી બેબી ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો એનું ભવિષ્ય સારું એવું થાય. તો એને તમે ઇંગ્લિશ મીડિયમમાં જે અહીંયા એડમિશન લેવાનું કહો છો સારી વાત છે, પણ તમારા ઘરનું જે વાતાવરણ છે એ ઇંગ્લિશ તરફી છે. સર એમાં એવું છે કે વાતાવરણ તો અમે લોકો બિલોંગ કરીએ છીએ વિરમ ગામથી. બરાબર. એટલે ઘરનું વાતાવરણ બધું કેવું અમે ગામડા ટાઈપ જ છે અને બધા ઓલમોસ્ટ બધું ગુજરાતી જ બોલે છે ઘરમાં. બરાબર. એટલે પણ હવે મારી એવી ગણતરી છે કે અત્યાર સુધી તો અમારો દોર જે ચાલી રહ્યો છે ગુજરાતીનો અને ગુજરાતી અમે જે રીતે બોલીએ છીએ, પણ હવે હું એવું વિચારું છું કે મારી બેબી ઇંગ્લિશ મીડિયમમાં ભણે જેથી કરીને અમારા ઘરનું વાતાવરણ અને અમે લોકો પણ ઇંગ્લિશ થોડું બોલીએ એની જોડે. અને અત્યારે બાજુના આડોશી પાડોશીના છોકરાઓ જોઈએ છે તો ઓલમોસ્ટ બધા થોડું સ્ટેટસ અમારું બને અને ઓલમોસ્ટ બધા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણતા હોય છે. તો અમને થોડું એવું ફીલ થાય છે કે અમે થોડું ગિલ્ટી ફીલ કરીએ છીએ આજુબાજુના પાડોશીના છોકરાઓ. નથી રહી ગયા. હા બસ અમે થોડું એવું ગિલ્ટી ફીલ કરીએ છીએ. એટલે હું એવું વિચારું છું કે મારી બેબી જો ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો અમારું સ્ટેટસ પણ થોડું હાઈ. હવે જો એડમિશન તો અહીંયા તમારું થશે, પણ એ પહેલા આપણે બાળકને બોલવાની પિકઅપ કેવી છે અને અંગ્રેજી પ્રત્યે એનો કેટલો લગાવશે. લગાવ છે ઓકે એનું આપણે એક સાહેબ 2-3 પ્રશ્ન એને કરશે રાઈટ અને પછી ઇંગ્લિશ તો અહીંયા શીખી જશે ઓકે એ નો ડાઉટ, પણ સાથે તમારા એના મમ્મી પપ્પાએ ઘરમાં ઇંગ્લિશનું વાતાવરણ રાખવું પડશે, ઇંગ્લિશમાં વાતો કરવી પડશે, એને ઇંગ્લિશ તરફ ઝુકાવ રાખવાની તમારે પણ કોશિશ કરવી પડશે. તો આપણે પહેલા વાતાવરણ એવું ઊભું કરવું પડશે. ના ના સર એમાં એવું નથી. જો હું પણ જોબ કરું છું અને અત્યારે મારું ફ્રેન્ડ સર્કલ પણ એવું જ છે કે ઓલમોસ્ટ બધા અત્યારે ઇંગ્લિશમાં વધારે વાતો કરતા હોય છે, ઇંગ્લિશ વર્ડ્સ વધારે ઉપયોગ કરતા હોય છે વાતોની અંદર. એટલે મને એટલું તો થોડુંક તો નોલેજ છે કે હું મારી બેબીને ઇંગ્લિશમાં ભણાવી શકીશ અને ઘરે હોમવર્ક પણ હું કરાવી શકીશ. અને વધારે એવું લાગશે તો એને ટ્યુશન ક્લાસીસ બંધાઈ દઈશ તો એનું બોન્ડિંગ થોડું વધારે જળવાય છે. તમે જોબ કરો છો રાઈટ. બરોબર. જોબ પર કેટલા સમય કેટલો કલાક પસાર કરો છો? 8-9 કલાક.
ઘરે કેટલા કલાક રહેવાના? ઘરે ઓલમોસ્ટ જોવો ને 14-15 કલાક 14-15 કલાકમાં સુવાનો સમય જવાનો તમારો. 8-9 કલાક જતો તો રહ્યો. બાળક સાથે તમે 1 કલાકે નથી ફાળવવાના. Right, right. મોટા ભાગનો સમય એની મમ્મીને પસાર કરવાનો છે. સાચી વાત. તો મમ્મી એની સાથે ઇંગ્લિશમાં બોલે તો જે સેટ થશે. You are right. રાઈટ હા તમારી વાત સાચી છે સર કે મારે વધારે સમય એની જોડે પસાર કરવાનો છે એટલે મને થોડું થોડું ઇંગ્લિશ આવડે છે અને નહીં આવડે એ થોડું એના જોડે રહીને હું શીખી લઈશ. આપણે બીજું એવો જે પ્રયત્ન બાકી રહી કરશું. જાય બીજું જે બાકી રહી જાય આપણે ટ્યુશન ક્લાસીસ અને અહીંયા જ કરાવી દઈશું. તમારે અહીંયા ચાલે જ છે ટ્યુશન ક્લાસીસ. બરાબર. એટલે થોડું કવર એ કરી નાખશે સર. કે આપણે એનો થોડો ટેસ્ટ લઈ લઈએ છીએ ઓકે. અને જો એ ટેસ્ટમાં સાહેબને બરાબર લાગશે તો આપણે એના વિશે વિચારીએ છીએ તો સર એનું થોડું ઇન્ટરવ્યુ લઈએ છીએ. ઓકે ઓકે. બેટા અહીં આવી જા. થોડુંક તારો ઇન્ટરવ્યુ લઈ લઈએ. સર જે ક્વેશ્ચન કરે ને એનો આન્સર આપજો. હા બેટા. ચલો કઈ ગભરાવાનું નહીં ગભરા. name is Kavya. ફાઇન ફાઇન ફાઇન. વોટ ઇઝ યોર ફાધર નેમ? My father name is Nandanbhai. વોટ ઇઝ યોર મધર નેમ? My mother name is Payalbhai. ફાઇન ફાઇન બહુ જ ફાઇન. હા, હવે તને ઇંગ્લિશ મીડિયમમાં તો એડમિશન આપી દઈશું. સાંભળ બેટા તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે એને શું કહીને આવકારશો બેટા? પધારો પધારો, જય શ્રી કૃષ્ણ. માનો ના માનો પણ જો આ મમ્મીએ છે ને આ ગુજરાતી બોલતા ના શીખવાડી દીધું. કેટલી તૈયાર કરીને આપણે અહીંયા રહ્યા હતા કે તારે ઇંગ્લિશમાં જ વાત. જેટલું બધું શીખવાડ્યું હતું ને એની ઉપર પાણી પડી દીધું. કાવ્ય. પણ આપણી આદત છે ને ઘરે જય શ્રી કૃષ્ણ કહેવાની. ફાઇન. અરે વાહ વાહ સરસ સારું. અને એ મહેમાન તમારા ઘરમાંથી જાય મતલબ કે વિદાય લે ત્યારે તમે એને શું કહીને વિદાય આપશો બેટા? જય શ્રી કૃષ્ણ. પછી બીજું શું કહેશો? નમસ્તે. અરે વાહ વાહ ગુડ. ફરીથી પધારજો એવું એ કહી શકાય. કહેવાય ને આવજો આવજો. રામ રામ. આવજો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. વાહ વાહ વાહ. હા તો તું ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો એનો અમને વાંધો નથી, પણ આપણી આ જે સંસ્કૃતિ છે એ સાચવી રાખજે બધા. હા બહુ ફાઇન. આગળ પ્રગતિ કર. મારા આશીર્વાદ છે. બેટા હવે તારું એડમિશન તમે કરી દઈશું. આવી ફાઇન છોકરી છે તો અમે એડમિશન તો આપી દઈશું. સરસ. જો ચંદનભાઈ આમાં એવું છે ને કે આજે સવારથી લગભગ 50 બાળકોના ઇન્ટરવ્યુ સરની સાથે મેં પણ કર્યા છે અને લગભગ બધા જ બાળકો ઇંગ્લિશથી ટેવાયેલા હોય એવી રીતે હાય હેલો ગુડ મોર્નિંગ બાય બાય ટાટા આવા વર્ડ્સ બોલતા હતા છે. સૌ પ્રથમ આ એવી દીકરી છે કે અહીંયા આવ્યા પછી એને જે આપણી સંસ્કૃતિ છે, જે આપણી માતૃભાષા છે, જેવા કે આ જય શ્રી કૃષ્ણ, આવજો, પધારજો, રામ રામ આવા શબ્દો તમારા બાળકે અહીંયા અમારી પાસે જે બોલ્યા છે, જે બોલી છે એનાથી અમે પણ એપ્રિશિએટ છીએ કે આપણી માતૃભાષા, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કારો છે એને આ બાળકે જીવંત રાખ્યા છે. ભલે તમારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, ઇંગ્લિશ મીડિયમમાં ઘણું આગળ જાય, એમાં અમે પણ સહર્ષ હોઈએ અને અમારા પણ આશીર્વાદ એના પર હોય. તેમ છતાંય આપણી સંસ્કૃતિ છે, જે આપણા સંસ્કારો છે, જે આપણી માતૃભાષા છે એનું ક્યારેય મારણ ના થવું જોઈએ, ક્યારેય એ મરી ના પરવારવી જોઈએ, એને જીવંત રાખવી જોઈએ. અને આજે એનો તાદ્રશ્ય દાખલો તમારી દીકરીએ અહીંયા રજૂ કર્યો છે એ બદલ અમે પણ બહુ ખુશીમાં છીએ. અને ચંદ્રભાઈ એક વાત તમને એ કહું છું કે આ બધા સંસ્કારો તમારા ઘરમાં તો ઇંગ્લિશનું વાતાવરણ, ઇંગ્લિશ કલ્ચર છે, તો આ બધા સંસ્કારો, બધા શબ્દો આને શીખવ્યા કોને? સર અમારા ઘરમાં ગુજરાતીનું વાર્તાલાપ જે સૌથી વધારે કરતા હોય છે ને એ મારા બા. અને કાવ્ય ક્યાં ગઈ? જોજે બહાર ગઈ છે, ધ્યાન રાખજે. જોજે બહાર ક્યાં ના નીકળી જાય. હા સર આજ મને મારા બાની એક વાત યાદ આવી. મારા બા એવું કહેતા હતા કે વિદ્યા વિનયથી શોધે છે. હું આ ગુજરાતી ભાષાને મારી બેબીથી બહુ દૂર રાખતો હતો અને બહુ અવોઇડ કરતો હતો કે દીકરી ગુજરાતી બોલશે તો નહીં સારું લાગે. 5 છોકરાઓ રમતા હોય ને ઇંગ્લિશમાં ચર્ચા કરતા હોય, વાતો કરતા હોય, મારી દીકરી જઈને ગુજરાતી બોલે એટલે એનું હેઠું પડે ને એનું જે હેઠું પડે એની સાથે સાથે અમારું સ્ટેટસ પણ ગવાતું હતું. બસ આ જ વસ્તુ મારું મન છે ને કોરી ખાતી હતી અને મને એમ થતું હતું કે હું મારી છોકરીને, મારી દીકરીને સારામાં સારી એવી સ્કૂલની અંદર
ઇંગ્લિશ મીડિયમની અંદર એડમિશન લઉં એટલે મારા એક મિત્ર છે વિજયભાઈ કરીને, એમને મને આ સ્કૂલનો રેફરન્સ આપ્યો કે ડીબી પટેલ સ્કૂલ છે અને આપણા ફ્લેટની બાજુમાં જ છે, અને એનું જે ભણતર છે, એનું એજ્યુકેશન છે, ત્યાંના શિક્ષક છે, પ્રિન્સિપાલ છે, ત્યાંના જેનો શિક્ષક સ્ટાફ છે એ બહુ સારો છે. સાથે સાથે ભણતરની સાથે એમની એક્ટિવિટી પણ વધારે હોય છે. એટલે મને એમ થયું કે ના, એકવાર આ સ્કૂલની મુલાકાતે જવું છે. અને હું આવ્યો, મેં અહીંયાનું બધું જોયું કે છોકરાઓને, નાના છોકરાઓને વાલીઓ જ્યાં સુધી કાર્ડ લઈને ના આવે ત્યાં સુધી એમને આપતા પણ નથી બહાર. એટલે મેં બહાર હમણાં એ જ જોયું તો મને ગમ્યું કે તમે છોકરાઓની કેર તમે જાતે જ કરો છો. એટલે મારી એવી ઈચ્છા છે કે હું મારા દીકરીને અહીંયા એડમિશન અપાવું. બસ મારી આટલી જ ઈચ્છા છે, અને ઇંગ્લિશ મીડિયમમાં અપાવું. ભાઈ માતાની ચંદનભાઈ, તમારી દીકરીનું એડમિશન અહીંયા અમે એટલા માટે આપીએ છીએ, અને સૌપ્રથમ તમારા બાને અમારા બંનેના પ્રણામ કહેજો અને નમસ્કાર કહેજો. એટલા માટે કે તેમની પાસે એક સંસ્કૃતિની અલગ ઓળખ છે, અને એ ઓળખ આજે કાવ્યાના અંદર એમને જે નાખી છે એ બદલ ખરેખર તમારા બાને નતમસ્તકે પ્રણામ કરું છું. અને આપણી જે સંસ્કૃતિ છે એ ભાષાના જે સંવાદનું માધ્યમ છે એ કોઈ શરમનો વિષય નથી. જ્યારે બહાર જાઓ ત્યારે ગુજરાતીમાં વાત કરો, હાય હેલો ગુડ મોર્નિંગ, એ બરાબર છે, પણ એ પહેલાં આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારને જીવંત રાખો. આજે કાવ્યનું એડમિશન એટલા માટે મળે છે કે તમારા બાએ આપેલા સંસ્કારને અહીંયા ઉજાગર કર્યા. બરાબર, જાઓ તો એનું એડમિશન પાક્કું. સર, આપનો ખૂબ ખૂબ આભારી છું. અને આજે એ તો જોઈ લીધું મેં કે હું જે ગામઠી ભાષાની અને આજે આપણે ગુજરાતી ભાષાને જે અવોઇડ કરતો હતો, આજે મારી બાના આ ગામઠી ભાષા, ગુજરાતી ભાષા આજે એ જ કામ આવ્યું. એટલે સર, હું મારી બાને પ્રણામ કરું છું અને તમને પ્રણામ કરું છું. થેન્ક યુ સો મચ કે તમે મારા બેબીનું એડમિશન કરાવ્યા. થેન્ક યુ સો મચ. અરે વાહ. હે બેટા, થઈ ગયું તારું એડમિશન? અરે એ ભગવાન. બહુ સારું કે એડમિશન એટલે શું કહેવાય બેટા? મને ખબર છે. પાસ થઈ ખરેખર ગયા? બા, હા, બોલો બેટા. હા. મને પહેલા તો મને માફ કરજો કે હું તમારી જોડે આવી ભાષામાં મેં વાત કરી. આજે તમારા શબ્દો જ કામ આયા એ કહું તોય ચાલે. અહીંયા નકર જો બેટા. બધા સવાલો, પ્રશ્નો કાવ્યને ઇંગ્લિશમાં કર્યા. હા, એના પ્રિન્સિપલે હા. વોટ ઇઝ યોર નેમ ના આ ના એ બધા જ સવાલો કર્યા, એટલે જવાબ બધા કમ્પ્લીટ આવ્યા. પછી સવાલ એવો કર્યો સરે હા, કે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે શું કહીને આવકારો એને? હા. એટલે મને એમ થઈ ગયું બધું, એ હવે કાવ્ય જઈ, કારણ કે મેં તો એને આવું શીખવાડ્યું નતું, ના. પણ તમે આયા ને તમે આ બધું એને શીખવાડ્યું. થોડી વાર તમે વાતચીત કરી, ઓહો. એમાં શીખે પછી એને યાદ રહી ગયું. જો એટલે ખરેખર હારું મને એવો અફસોસ થયો કે હું અત્યારે સવારમાં મારા માને આટલું બોલીને આવ્યો ઘરે, અને આ એના જ શબ્દોએ કાવ્યને પાસ કરાવી જો interview. બેટા તારે એ આપણી ગુજરાતી ભાષા કહેવાય. અસલ ભાષા આપણી આ કહેવાય બેટા. તમે ભલે ઇંગ્લિશમાં મૂકો, ના મૂકો ને તે મૂકો, પણ મને તો હે ને સાચી ભાષા આપણી ગુજરાતી ગુજરાતી કહેવાય. માતૃભાષા સાચી. માતૃભાષા હોય ને એ જ સાચી હોય, અને એ જ બોલતા આવડે બેટા અમને. તો આજ છોકરાને પહેલા એ શીખવાડવું પડે. Sorry. અને આજ તો મારું મન ઉતરી ગયું તું ના બેટા. ના 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 બા, જો મને બા. એવું થઈ ગયું તું કે આ લાડવા લઈ જાઉં અરે પાછા. ના, જો લાડવા પાછા નહીં લે જવા. મીઠાઈ લઈને નહીં જો, આવ્યા. એ લાડવા પણ એ વખતે ભાવતા હતા અને અત્યારે ભાવવા પણ આ સવારે જ મારો મૂડ થોડો બબી અપસેટ હતો કે મને કાવ્યાની ચિંતા હતી કે કાવ્યાનું એડમિશન થઈ જાય, અને જો એ આ તમારા લાડવા હે ને, હા. લાડવા જો પેલા તો તમે ખાઓ, અરે ત્યાં બેટા, તમારા આશીર્વાદ થી જ કાવ્ય આજે અરે બેટા. પાસ થઈ ગઈ. અને બીજો લાડવો લે તમે. લાવો ખવડાવું, તને ખવડાવું, અને મારી કાવ્યાને અને એની મમ્મી. આઈ જા બેટા, કાવ્ય બાજુ આઈ જા. અને બાને પગે લાગો બેટા, જય શ્રી કૃષ્ણ કહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ બેટા. આવું બોલવું પડે હો બેટા, અને શીખવાનું બાને બેટા. ખવડાવો. ઓ હા, મારા દીકરા. મારી કાવ્ય આજે લે બેટા પાયા. એડમિશન થઈ ગયું સ્કૂલમાં, નહીં બેટા? લે ખાઓ બેટા, ખાઓ. ભગવાન માતાજી સુખી રાખો મારી છોડીને. સદાય માટે બહાર તમારું હર્યું ભર્યું રાખે ભગવાન માતાજી. હવે કાવ્ય કાલથી સ્કૂલે. કાલથી સ્કૂલે જઈશ બેટા તું? તો નિહાર કરું, નિહાર જો બેટા, નિહાર જો. હા, કહેવાનું તમતાર તમારે તમને જો હવે તમારે ને અહીંયા રહેવાનું તમતાર, તમને જ્યાં સુધી મન થાય ત્યાં સુધી તમારે અહીંયા રહેવાનું. હો?
કોઈ ચિંતા કરવાની નહીં. કાવ્ય તમારે શાંતિથી તો મને રમાડવાની કાવ્ય. ફાવશે ત્યાં સુધી રહીશ બેટા. બસ, અને કાવ્યને શાંતિથી તમે તાર રમાડો. મને ફાવશે ત્યાં સુધી રહીશ બેટા. હેલો નમસ્તે સત શ્રી અકાલ આદાબ. કેમ છો? હું છું ચંદન લીંબાચા. કાવ્યના કબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે સંસ્કારનું મૂલ્ય. મિત્રો, તમારા દીકરા કે દીકરીને તમે ગમે તેવી મોટી સ્કૂલમાં ભણાવો, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો કે ગુજરાતી મીડિયમમાં ભણાવો, પણ આપણી માતૃભાષા જે છે કે ગુજરાતી માતૃભાષાને ક્યારે પણ તમે તરછોડશો નહીં. એવું ના વિચારશો કે તમારો દીકરો કે દીકરી ગુજરાતી બોલે તો કે આપણું સ્ટેટસ ડાઉન થાય. એવું નથી હોતું મિત્રો. ગુજરાતી મીડિયમમાં ભણે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે, અત્યારે હાલના જમાનામાં ગુજરાતી મીડિયમમાં ભણતા છોકરા પણ આઈએએસ અને આઈપીએસ બને છે. પરિવારની સાથે રહો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.